રાજકોટમાં સી વર્લ્ડ કમ્પ્યુટર્સ 20 વર્ષનો વિશ્વાસ હવે એઆઈ સાથે કોર્સ સીસીસી ટેલી જીએસટી ગ્રાફિક્સ અને પ્રોગ્રામિંગ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ લાઇવ પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને જોબ પ્લેસમેન્ટ સપોર્ટ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક। વસ્ત્રાલ ખાતે સોનલબેન સિદ્ધપુરા પરિવાર દ્વારા ઠાકોરજી પાટોત્સવનો ભવ્ય આયોજન। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સોનલબેન હરીશભાઈ સિદ્ધપુરાના નિવાસસ્થાને ઠાકોરજીના પાટોત્સવનો ધાર્મિક અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો માટે આ કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને સાંસ્કૃતિક એકતાનો અનોખો સમન્વય બની રહ્યો હતો। આ પવિત્ર પાટોત્સવ પ્રસંગે બપોરે 4 વાગે શ્રી યમુનાજી અને મહાપ્રભુજીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ વૈષ્ણવો ભક્તિભાવથી જોડાયા હતા અને એકસાથે પાઠ કરીને ધાર્મિક માહોલને વધુ પવિત્ર બનાવ્યો હતો। પાઠ દરમિયાન મંદિર સમાન શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં સિદ્ધપુરા પરિવારના આશરે 80 જેટલા વૈષ્ણવો હાજર રહ્યા હતા। દરેક ભક્તો માટે સોનલબેન અને તેમના પરિવારજનો દ્વારા આત્મીયતાપૂર્વક આવકાર અને વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર આયોજનમાં પરિવારના સભ્યોની મહેનત અને સમર્પણ સ્પષ્ટ રીતે જોવા મળતું હતું। સાંજના સમયે તમામ વૈષ્ણવોને વૈષ્ણવી પ્રસાદ ગ્રહણ કરાવવામાં આવ્યો હતો। આ પ્રસાદમાં ભક્તિ અને સેવાભાવનું અનોખું પ્રતિબિંબ જોવા મળ્યું હતું। પ્રસાદ વિતરણ દરમિયાન સૌએ સાથે મળીને ભોજન કરીને એકતા અને સહકારનો સંદેશ આપ્યો હતો। પ્રસાદ બાદ વ્રજવાસી કીર્તનકાર દ્વારા ભવ્ય કીર્તન કાર્યક્રમ યોજાયો હતો। કીર્તનકારના મધુર સ્વર અને ભક્તિમય ગીતો દ્વારા સમગ્ર વાતાવરણ હરિભક્તિમાં તરબતર થઈ ગયું હતું। ઉપસ્થિત ભક્તો કીર્તનના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા અને ભક્તિ રસનો પૂરો આનંદ માણ્યો હતો। આ ઉપરાંત કીર્તન પછી રાસનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં ભક્તોએ પરંપરાગત રાસ રમીને કાર્યક્રમને વધુ રંગીન અને આનંદમય બનાવ્યો હતો। રાસ દરમિયાન ભક્તોની ખુશી અને ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, જે આ કાર્યક્રમની વિશેષતા બની રહ્યો। આ રીતે સોનલબેન હરીશભાઈ સિદ્ધપુરા પરિવાર દ્વારા આયોજિત આ પાટોત્સવ માત્ર ધાર્મિક વિધિ પૂરતો મર્યાદિત રહ્યો નહીં, પરંતુ ભક્તિ, સંસ્કૃતિ અને સમાજમાં એકતા વધારવાનો ઉત્તમ પ્રયાસ બની રહ્યો। આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સકારાત્મકતા અને ભક્તિભાવને પ્રોત્સાહન આપે છે। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, જેમાં ઉપસ્થિત તમામ વૈષ્ણવોને આધ્યાત્મિક આનંદ અને સંતોષની અનુભૂતિ થઈ હતી। રિપોર્ટ ધર્મેન્દ્રભાઈ કથરેચા, અમદાવાદ।